ઉપલેટામાં સરકારી અનાજના કાળાબજારિયાઓને મામલતદાર દ્વારા અલગ અલગ ટીમોએ ખાનગી વાહનોમાં મોકલી મોડી રાત્રે રેડ કરી લાખો રૂપિયાના અનાજ સાથે પકડી પાડ્યા. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગરીબોને મળતું સરકારી અનાજ બારોબાર ઊંચા ભાવે વેચી મારવાનું કૌભાંડ અગાઉ પણ અનેક વખત ઉપલેટાના મામલતદાર નિખિલ મહેતા દ્વારા પકડી પાડવામાં આવ્યું છે. થોડાક સમય પહેલા જ ઉપલેટાના કોકકી રોડ પરથી સરકારી અનાજનો જથ્થો પકડી તેમની પૂછપરછ કરવાથી ધોરાજીની બાતમી મળતા ત્યાંથી પણ મોટા પ્રમાણમાં સરકારી અનાજનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરી ઉપલેટા મામલતદાર નિખિલ મહેતાને ખાનગી રાહે બાતમીના આધારે ઉપલેટા શહેરમાં પણ સરકારી અનાજનો જથ્થો સંગ્રહ કરતા હોવાની જાણ થતાં અને સરકારી અનાજના કાળાબજારિયાઓ અનાજના જથ્થાની હેરફેર માટે સરકારી વાહનોની રેકી કરતા હોવાની પણ જાણ મળતા મામલતદાર નિખિલ મહેતાએ તેની ટીમને ખાનગી વાહનો દ્વારા અલગ અલગ દિશાઓમાં તપાસ કરવા મોકલી છેક રાત્રે મોડે તેમની ટીમ સાથે ભાદર રોડ પર 7 પ્લાઝા એપાર્ટમેન્ટ સામે ડબ્બાના કારખાનામાં અનવરભાઈ ઓઝમાનભાઈ વિંધાણી દ્વારા રાખવામાં આવેલ લાખો રૂપિયાનો સરકારી અનાજનો અનઅધિકૃત જથ્થો પકડી પાડ્યો હતો, જેને 3 વાહનો GJ13AT5358, GJ13U9203 અને GJ06XX5089માંથી અનાજનો જથ્થો તેમને ગોડાઉનમાંથી અનાજનો જથ્થો મળી કુલ 1100 કિલો ઉપરનો ઘઉં, ચોખા અને ચણાનો જથ્થો, જેથી કિંમત 3,18,916 રૂપિયા તેમજ 3 વાહનો અને એક વજન કાંટા સહિત કુલ કિંમત 4,32,916 રૂપિયાનો મુદ્દામાલ સિક્ક કરી અનાજનો જથ્થો ગુનાહ નંબર પોલીસ સ્ટેશન લિમિટેડ ઉપલેટા ખાતે તેમજ વાહનો પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. માલિક જે હોય ફાળવા આ બધા માલ કેનો હે? ઘઉં, ચોખા ને ચણા ફેરી કરી લઈ આવું છું. કોની પાસે લઈ આવો? ગામડામાંથી છૂટક ખેડૂત પાસે બધી લઈ આવો. ખેડૂત પાસેથી હોય તો બિલ હોય, અખબાર હોય. ખેડૂત બિલ ના છે. નહીં તમારી પાસે છે કઈ બિલ આનું? ના, એનું બિલ નથી. તો આ અમારા સરકારી અનાજના ઓલા જે રેપર મીડા એ શું છે ચણાના? એ છે ભંગારા ફેરી દેવી આવતા કચરો વિના. તમારી પાસે બિલ હોય તો મને આપો. એનું બિલ નથી. તમારો આ સરકારી અનાજનો જથ્થો છે, જો આ તમારે રાખવો હોય આટલો તો તમારી પાસે લાયસન્સ હોવું જોઈએ, તમારી પાસે બિલ હોવા જોઈએ, પાવતી બુક હોવી જોઈએ. છે કાંઈ? નહીં, મારી પાસે. આજથી 15 થી 20 દિવસો પહેલા કોકકી રોડ પરથી અમે એક શંકાસ્પદ વાહનને અનાજના જથ્થા સાથે અટકાવ્યું હતું અને તપાસ કરતાં એ જથ્થો સરકારીઓનું જાણમાં આવતા એને સીઝ કર્યું હતું. વાહન ચાલકની પૂછપરછ કરતાં ધોરાજી ખાતે પણ આવો સરકારીનો જથ્થો હોવાનું જાણમાં મળતા શ્રી ધોરાજી પ્રાંત અધિકારી સાહેબ અને ધોરાજી મામલતદાર સાહેબે ત્યાં રેડ કરી જથ્થો પકડ્યો, સીઝ કર્યો. દરમિયાન આગળની તપાસમાં એવું જાણવા મળ્યું કે ઉપલેટા શહેરમાં પણ આવી રીતના સંગ્રહ કરવામાં આવે છે, પણ કોકકી રોડે આવો જથ્થો અમે પકડ્યો તો ત્યારથી આ અનાજ માફિયાઓ અમારા સરકારી વાહન તેમજ અમારા ખાનગી વાહનની રેકી કરતા હતા. દરમિયાનમાં હાલમાં જુલાઈ મહિનાના સરકારી અનાજના વિતરણનું કામ ચાલુ હોય, આ લોકોએ લાભાર્થીઓને જે સરકાર દ્વારા રાહત ભાવે તેમજ મફતમાં જે અનાજનો જથ્થો આપવામાં આવે છે તે ઊંચા ભાવે ખરીદી પીડીએસ સિસ્ટમના સરકારી અનાજના ડાયવર્ઝનનું કામ કરતા હોવાની અમોને ખાનગી રાહે હકીકત મળતા આજે અમારા સરકારી વાહનને અલગ દિશામાં, અમારા ખાનગી વાહન સાથે અમે અલગ દિશામાં તેમજ અમારા ઓફિસના સ્ટાફને અલગ અલગ ખાનગી વાહનોમાં રવાના કર્યા. છેવટની 5-6 કલાકની મહેનતને અંતે ઉપલેટા શહેરમાં ગાંધી ચોક નજીક એક ગોડાઉનમાં આવો જથ્થો રાખ્યો હોવાનું કન્ફર્મ થતાં અમારી ટીમે પોલીસ સાથે અહીંયા રેડ કરી છે. હું આ તકે ઉપલેટા પોલીસ સ્ટેશનના પીઆઈ પટેલ સાહેબનો આભાર માનવા માગું છું કે આવતીકાલે એમને અને મારે બંનેએ ગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરી હોવા છતાં આ કાર્યવાહી આજેના જે થઈ શકે એમ નથી, તેમણે મને પોલીસ બંદોબસ્ત ફાળવ્યો છે અને આગળની કાગળની કાર્યવાહી છે એ આવતીકાલે સવારે હાથ ધરવામાં આવશે. ત્યાં સુધી આ જગ્યાએ પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે, જેથી અનાજના જથ્થાનો કોઈ આગળ પાછળ હેરફેર ન કરી શકે.